નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનની વાર્તાલાપ તમને કહેવા જઈ રહ્યો છે કે શ્રી કૃષ્ણ ભગવાને મૃત્યુની રહસ્યની વાત અર્જુને કીધી. શું કીધી? વિડીયોને ધ્યાનથી જોજો અને અંત સુધી જોજો. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, કે દરેક મનુષ્યનું મૃત્યુ તો નક્કી જ છે, તો ભક્તિભાવ કરવાનો ફાયદો શું? ભક્તિભાવ કરવાનો ફાયદો શું? કામ તો મરવાનું જ છે, તો પછી જિંદગીમાં બધા મોજ શોખ ન કરે? શું કામ ભક્તિભાવમાં ટાઈમ વેસ્ટ કરે? અર્જુન પૂછે છે કૃષ્ણ ભગવાનને. કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે એક બિલાડી હોય છે. એ બિલાડી જ્યારે ઉંદરને મારે છે ને, તો એના મોઢામાં દાંતથી પકડી લે છે અને પકડીને એને મારી અને ખાઈ જાય છે. જ્યારે એ જ બિલાડી એના બચ્ચાને જન્મ આપે છે અને બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું હોય છે, ત્યારે એ જ બિલાડી એના એ જ મોઢાથી ને એ જ દાંતથી પકડી અને સ્થળાંતર કરે છે. તો વિચાર કરો કે એ જ મોઢું છે, એ જ દાંત છે અને એ જ મોઢું છે ને એ જ દાંત છે. એના લીધે એક એનું ભોજન બને છે અને એક મા તરીકે ને કેર તરીકે સ્થળાંતર કરાવે છે. હે પાર્થ, કે આનો મતલબ એ છે કે જે પણ વ્યક્તિ તેનું જીવન પ્રભુના ભક્તિભાવમાં ગુજારશે ને, એને વૈકુંઠ મળશે. અને જે પણ વ્યક્તિ મોજ શોખમાં આ જિંદગી વિતાવશે ને, એને 32 કરોડ જે યોનિઓ છે ને, એને વારંવાર જન્મ લેતું રહેવું પડશે. અને જેને ભજન કીર્તન અને પ્રભુના નામમાં જીવન વિતાવ્યું છે ને, એને પ્રભુના સ્થાને પ્રભુની સાથે રહેવા માટે વૈકુંઠ મળશે. આ પરખ છે પાર્થ, કે ભજન કરવાનો અને મોજ મસ્તી કરવાનો આ ડિફરન્સ છે. કે મરવાનું તો દરેક મનુષ્યને નક્કી જ હોય છે, પણ તમારા કર્મ ઉપર આધાર રાખે છે કે તમને વૈકુંઠ મળશે કે એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ મળશે. એવી 32,000 કરોડ યોનિઓ છે. એક યોનિમાંથી બીજી યોનિમાંથી ત્રીજી યોનિમાં જન્મ કર્યા જ થશે, જ્યાં સુધી તમે પ્રભુનું ભજન કીર્તન નહીં કરો. આ સ્ટોરી તમને કેવી લાગી? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી શેર જરૂર કરજો, જે પણ તમારાથી દૂર રહે છે અને જે પણ તમારી આસપાસ રહે છે. તેને સાંજે જમીને ભેગા થઈ અને મોબાઈલમાં ટાઈમ વેસ્ટ કરવાની જગ્યાએ આવી ધાર્મિક સ્ટોરી વડીલો અને નાના ભૂલકાઓને સંભળાવશો તો મને ખાતરી છે કે તમારા છોકરાઓને ભૂલકાઓને સંસ્કારનું સિંચન કરવાની જરૂર નહીં પડે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.